સંત શ્રી કાળુ બાપુ. તમે સાંભળ્યું હશે કે પેલા ભાઈને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું ને બાપુના દર્શન કર્યા ને સાવ સાજા થઈ ગયા અને આજે ખેતી કરે છે. કે એવું પણ સાંભળ્યું હશે કે પેલા ભાઈને ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો કે હવે આમને ઘરે લઈ જાઓ ને થાય એટલી છેલ્લી સેવા કરી લો, આમનું બચવું મુશ્કેલ છે. અને બાપુના દર્શન માત્રથી ચાલવા લાગ્યા. મિત્રો, જ્યાં વિજ્ઞાન પૂરું થાય છે ને ત્યાં શરૂ થાય છે શ્રદ્ધા અને વિશ્વાસ. હા મિત્રો, આજે એક એવા સંતની વાત કરવી છે જે આ કળિયુગમાં પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે એવી મહાન વિભૂતિ છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું હડમતિયા ગામ, જે રંઘોળાથી 6 કિલોમીટરના અંતર પર આવેલું છે, જ્યાં કાળુ બાપુ વિરાજમાન છે. ઘણા વર્ષોથી બાપુએ અનાજ નથી લીધું અને બોલી શકતા હોવા છતાં મૌન વ્રત ધારણ કર્યું છે. બાપુનો નિયમ છે કે ભૂખ્યાને રોટલો આપવો